આપણે ગોળ કાચ બાંધવાનો છે। આવી રીતે ફરતી ડિઝાઇન પાડી દેવાની છે ચોરસ ખાનાની। એવા આપણે 3 રાઉન્ડ કરવાના છે। આપણે આવી રીતે 3 રાઉન્ડ કરવાના છે। જો અત્યારમાં આપણે પહેલો દોરો લીધો, બીજો લીધો અને આ ત્રીજો લીધો ને ચોથો લેશું। એવું ચોરસ ચોકઠું પાડી દેવાનું છે। એવા આપણે 3 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે। પછી આપણે કાચ બાંધશું। આવી રીતે આપણે રોજે અલગ અલગ નવી ડિઝાઇનના કાચ બનાવી આપણે યુટ્યુબ ચેનલમાં મૂકીશું। આપણે અલગ રોજે મૂકીએ જ છીએ। શેર કરજો વધુમાં વધુ, ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આવી રીતે આપણે ચોરસ ચોકઠા પાડી દેવાના છે। એવી રીતે આપણે બાંધવાનો છે। આવી રીતના બીજું ચોકઠું પડી ગયું આપણે। એવું આપણે ત્રીજું ચોકઠું પાડવાનું છે। 3 ચોકઠા પડી જાય પછી આપણે બાંધીશું કાચને। બાંધીને આપણે પછી ફરતી કરોળિયા ડિઝાઇન કરીશું। આવી રીતે આપણે ત્રીજું ચોકઠું થઈ જશે હમણાં। પછી આપણે ફરતો બાંધીશું। આપણે ફરતી એક સરખી રીંગ પડી જાય એવો બાંધશું કાચને। આવી રીતે તમારે જેવો જાડી રીંગ કરવી હોય એવો ચોકઠા પાડી દેવાનો। હવે આપણે ફરતો બાંધીશું। આવી રીતના દોરાની વચ્ચે સોય રાખી આંટી લેવાની એટલે હાંકળી પડતી જાય। આવી સરસ હાંકળી ડિઝાઇન પડતી જાય। આપણે ઈંઢોણી કેમ ગૂંથીએ એવી રીતના કાંઠો બંધાઈ જશે। સરસ આખો બાંધતું જવાનું છે। ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો। આવી રીતે આપણે આખો કાચ બાંધતો જવાનો છે સરસ મજાનો। આપણે કાલે પણ કાજુ કતરી કાચની ડિઝાઇન બનાવી એ કાચ પણ મૂક્યો હતો। આપણે રોજે અલગ કાચ શીખવાડીશું ગૂંથતા। રોજે કેવી રીતે બાંધવાના અલગ ડિઝાઇનના કાચના વિડીયા મૂકીશું યુટ્યુબ પર। આવી રીતના બાંધતું જવાનું છે। જો સરસ ડિઝાઇન પાડતી જવાની છે। આખો કાચ આવો ફરતો બાંધી લેવાનો છે। આવી રીતે આપણો કાચ હમણાં પૂરો થઈ જશે। આપણે 2:30 વાગ્યે રોજે લાઈવ વિડીયો શરૂ કરીએ છીએ। 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી આપણે એમાં અલગ બધું શીખવાડીએ છીએ। કોઈની કમેન્ટ હોય તો એ પ્રમાણે શીખવાડું છું, નહીંતર હું મારી રીતે ડિઝાઇન કરીને શીખવાડું છું બધાને। કોઈની કમેન્ટ હોય કે અમારે સાદું શીખવું છે તો સાદું શીખવાડું, બાવળિયા શીખવા છે તો બાવળિયા શીખવાડું। એવી રીતના અલગ બધું શીખવાડું છું। હવે આપણે કાચની ફરતે આવી કરોળિયા ડિઝાઇન પાડવાની છે। ફરતી ડિઝાઇન પડી જાય એવી રીતના। આવી રીતના ટાંકો લઈ લેવાનો, એક બાજુ સોય કાઢીને અને કાચની આપણે જે હાંકળી પાડી છે એમાં સોય નાખીને પાછું બીજો ટાંકો લઈ એની બાજુમાંથી જ લઈ લેવાનો। જે લીધો હોય એની વચ્ચે નાખી દેવાની સોય ને પાછો ટાંકો લઈ લેવાનો। આવી રીતે ડિઝાઇન પડતી જાય। હવે આખા કાચની ફરતી ડિઝાઇન કરવાની છે આપણે। આવા આપણે કાચ બ્લાઉઝમાં કરીએ કે ડ્રેસમાં કરીએ કે સાડીમાં કરવા હોય તો સાડીમાં પણ કરીએ કે આપણે પલ્લુમાં અલગ કાચ કરી શકીએ। આવા અલગ નવી ડિઝાઇન આપણે યુટ્યુબ પર મૂકતા રહીશું વિડીયા। તમે જોજો બધા અને શીખજો બધા પાછા અને કમેન્ટ કરજો ને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજા લોકો શીખી શકે જેને નથી આવડતું ને એમ કોઈ શીખવાડીએ કે એવું ના હોય તો આપણે રોજે લાઈવ વિડીયો યુટ્યુબ પર આવે છે। 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી રોજે શીખવાડું છું યુટ્યુબ પર। તમારી કમેન્ટ હોય કે મારે આ શીખવું છે, મને નથી આવડતું, તો તમારે લાઈવમાં આવી જવાનું અને કમેન્ટ કરી દેવાની કે મારે આ શીખવું છે। આપણે ચેનલનું નામ છે ગુજરાત હેન્ડવર્ક। અંગ્રેજીમાં તમે આખો સ્પેલિંગ લખજો એકસાથે, ગુજરાત હેન્ડવર્ક, અને ગુજરાતીમાં દયાબેનનું ભરતકામ એવું લખશો એટલે આવી જશે આપણી ચેનલ। આપણે લાઈવ વિડીયો પણ રોજે આપણે લાઈવ વિડીયો કરીએ છીએ એ પણ બીજા દિવસે યુટ્યુબ પર આવી જ જાય છે, તમે જોઈ શકો છો। આપણે આવી ડિઝાઇન પાડી દેવાની છે આખી કાચ ફરતે। જો કેવી સરસ લાગે છે। આવી રીતે આખો કાચ બાંધી લેવાનો છે।
આખો કાચ બંધાઈ જાય પછી તમે જો વિડીયો જુઓ તમને પણ એમ થશે કે આપણે પણ આવો કાચ બનાવવો છે. આપણે છેલ્લો ટાંકો છે હવે સોય નીચે નાખી દીધી. બધા લાઈક કરી દેજો, શેર કરજો વધુમાં વધુ, અને તમારે શીખવું હોય તો કમેન્ટ કરજો. લાઈવમાં જરૂર આવજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. આવી રીતે આપણો કાચ પૂરો થઈ જશે. ફરતો આપણે કરોળિયા ડિઝાઇન કરી. જય શ્રી કૃષ્ણ.